કાયદેસર તો જો કે ભાઈ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયાથી પરબમાં તમે કોઈ ન આવ્યા હોય ને તો એકવાર અહીંનો નજારો જોઈ લેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે હે ને જાજા ટાઈમે અમે બ્લોગ બનાવ્યો હતા, બહુ જાજો ટાઈમ થઈ ગયો. એનું કારણ કે અત્યારે આપણે આવી ગયા છે ગામ મૂકીને બીજા ગામમાં ગોંડલ અત્યારે કામ ઉપર આવી ગયા છે, એટલે ટાઈમ નતો. એટલે ગોંડલથી આપણે નજીક, એકદમ નજીક પરબધામ છે, 40 કિલોમીટરનું અંતર છે. એટલે કીધું આજે હે ને અષાઢી બીજ છે, તો પેલા તો બધાને અષાઢી બીજના રામ રામ, બધાને ભગવાન સુખી રાખે. એટલે આપણે હે ને આજે અષાઢી બીજ નિમિત્તે કીધું આપણે પરબધામ દર્શન કરવા આવવું છે. એટલે જોકે અમે નીકળી ગયા હતા 12 વાગે, પણ અમને 2 વાગ્યાથી અત્યારે કેટલા વાગ્યા, 7 વાગી ગયા છે કદાચ, 4 કલાક, 4 થી 5 કલાક ટ્રાફિક જ એટલું અતિશય હતું, ટ્રાફિકમાં હલવાઈ ગયા હતા. એટલે ક્યાંય નીકળવાની જગ્યા જ નથી. એટલે અત્યારે જો હવે પરબધામમાં પહોંચ્યા, ગાડી પાર્કિંગ કરી દીધી છે અને હવે હે ને દર્શન કરવા જાય. તો અત્યારે આપણે પાર્કિંગમાં એન્ટર કરીને હવે તો જો કે જાજુ છેટું નથી, અહીંથી 1 કિલોમીટર જેવું અમારે હાલવાનું છે. અને જો પરબધામની એક જગ્યા છે ને, બહુ મસ્ત જગ્યા છે. અત્યારે તો ભાઈ બીજના દિવસે, બીજનો દિવસ છે એટલે હે ને ટ્રાફિક હતી છે. હા, અહીંયા જો બધા આખા હે ને પરબના આજુબાજુના વિસ્તારમાં બધે જો આ રીતના આંબા વાવેલા બધા. જો આ બાગ કેવડી જબરજસ્ત છે. અને અહીંથી હજી મંદિર એમ તો 1-1.5 કિલોમીટર છે. અમારા આદુબેન જો અહીંયા હે ને હમાપર મૂકીને અહીંયા ગોંડલમાં ભણવા આવી ગયા. કા ગોંડલ ભણવા આવી ગયા. અમારા ભાભી જો આવ્યા છે, દર્શન કરવા આવ્યા. તો આપણે હે ને એટલે આજે ભાઈ અષાઢી બીજ નિમિત્તે અહીંયા હે ને પરબમાં મેળો ભરાય છે. બહુ જોરદાર કાર્યક્રમ થાય છે અહીંયા. સાંજે ભજન, બહુ મસ્તનું કામકાજ છે. એટલે જો આપણે રોકાવાનો ટાઈમ મળે તો રોકાઈશું, નહીં તો પછી આવવામાં એટલા થાકી ગયા છે હવે એ કાંઈ નક્કી ન કહેવાય કે રોકાય કે ના રોકાય. એટલે હવે આગળ બધા દર્શન કરી લઈ. આખો મેળો ફરવો છે. મેળો ફરવો હોય ને, મેળામાં ફરવું હોય ને એમ કાંઈ વાંધો ના. એને પછી ખવડાવશું પાછું. તો અત્યારે આપણે છે ને ઉગી ગયા છે અહીંયા જે પ્રસાદીનું છે ને. જો પરબમાં જો કે કાયમી માટે, સદાઈ માટે, સદાવત ચાલુ છે. જમણવાર સદાઈ માટે કાયમી માટે ચાલુ જોઈએ. સત દેવીદાસ, સત દેવીદાસ. જો આમાં હે ને ભાઈ કાઉન્ટર કેટલા બધા કાઉન્ટર ગોઠવા છે. આમ છેટે છેટે દેખાય નહીં. સંસદ સભ્ય શ્રી આ બાજુ બધી જગ્યાએ કાઉન્ટર, એટલે આટલું ટ્રાફિક છે છતાંય ટ્રાફિક જરા એટલે આમાં જો બધા ગામ વાઇઝ જે ગામના ભોજન સભામાં રાખાય અંદાજ એટલું છે. અને માણસો ભાઈ જો જમણવારની સુવિધા જો તમે નીચે બેસીને આરામથી જમી શકો. સત દેવીદાસ, સત દેવીદાસ. એટલે આપણે આ બાજુ અવતાર્યું. જો જમવામાં જો આચા ઘીનો શીરો. દાળ છે, ખીચડી છે વઘારેલી, શીરો, શાક, રોટલી. એટલે ભાઈ માણસો આપણે વિડીયો કેટલા માણસોનું રસોડું બનાવ્યું? અચ્છા સોરી, 45 લાખ બોલો, 25 લાખ માણસોનું. 25 લાખ માણસો આ 3 દિવસમાં પરબના દર્શને આવ્યા છે. એટલે 25 લાખ માણસોને જમાડવા કોઈ હેલ નથી. આ તો ભગવાન ભેગું કરે.
અને ભાઈ આજુબાજુના ગામ લોકોનો સપોર્ટ એવો છે અહીંયા આટલા માણસો અત્યારે રોડમાં અમે મિનિમમ 4 કલાક લાગી 4 કલાક અમે ટ્રાફિકમાં ઉભા રહી આટલું ટ્રાફિક છે 4 જગ્યાથી રસ્તા આવે પણ 4 રસ્તામાં આ જ પોઝિશન હતી પણ છતાંય અહીંના મેનેજમેન્ટ કેવું કહેવાય અને જોકે અહીંયા સાચી દયા તો દેવીદાસ બાપા અમરમાની દયા કહેવાય કે આટલા બધા માણસો અહીંયા આવે કોઈ જાનહાની નથી થઈ હજી સુધીમાં તો સારું કહેવાય હવે અત્યારે આપણે પ્રસાદી કરી લઈ અમારી બેન તો આજ બીજ રહ્યા કા બીજ રહ્યા અમારા ઢીંગલી આજ ત્યારે બીજ રહી છે એટલે એ બીજમાં દર્શન ન થાય ને તો નહીં જમે એટલે અમે જમી લે અમને ભૂખ લાગી ગઈ ભાઈ ને આપણે પ્રસાદી તો કરી લીધી હવે છે ને તમને અહીંનું રસોડાનું કેવી રીતનું આયોજન છે ને અંદર રસોડામાં કીધું જો કે જવાની મનાઈ છે પણ એનું જે કાઉન્ટર બધા ગોઠવાના છે અને માણસોને જે ભક્તો જે અહીંના શ્રદ્ધાળુ આવ્યા છે અને જમાડવાનું કેવી રીતે આયોજન બધું કર્યું છે એવું તો બતાવું જો શરૂઆતમાં આપણે હું છે અત્યારે પાણી પીવા આવ્યો હતો એટલે જો આ બાજુ છે પાણી પીવાનું બધું વ્યવસ્થા રાખી છે આ બાજુ બધું જમી લીધું બધું અઠવાડું બધું અહીંયા નાખે બધા આ બાજુ બધું શરૂઆત જો આ બધું વાસણ બધા ધોવાતા છે આ બાજુ વાસણ ધોવાના બધા બનાવ્યા છે અને આ બાજુ કાઉન્ટર છે બધી વિશાળ જગ્યા આપણે જે પરબમાં જેવડી જગ્યા છે ને આવડી જગ્યા ક્યાંય નથી કારણ કે આ બધી ખુલ્લી જગ્યા અને આની ચોકસાઈ મેઇન વસ્તુ જો કેટલું પબ્લિક લાખો મોટે પબ્લિક છે પણ જો આની ચોકસાઈ જુઓ તમે એ તો અમે અત્યારે રસોડામાં છે બાકી બારે પબ્લિક એવડું છે પણ જે ટ્રાફિક છે ને ભાઈ અતિ ટ્રાફિક છે અને હવે અત્યારે તમને જો અહીંયા બધું માણસોને જમવાનું પહોંચાડે કેવી રીતે જો ટ્રેક્ટર ભરાઈને બધું આવે ટ્રેક્ટરની લારી ભરાય બધા કાઉન્ટરમાં આવી રીતે બધું અહીં આયોજન હાલે આપણે બધા સાંભળ્યું છે પરબમાં આવી રીતે વ્યવસ્થા હાલે જો આ બધું આ બધા છેક આ બાજુથી લઈને આ બાજુ સુધી બધે આ બધા ટ્રેક્ટરમાં જો જે કાઉન્ટરે જે જોતું હોય ને એ કાઉન્ટરમાં પહોંચાડી દેવાનું ટ્રેક્ટરથી ભરાઈને આવે છે જો સતદેવદાસ એટલે આપણે કાઉન્ટર કેટલા જો અત્યારે હજી આ બધા કાઉન્ટર હજી આ બધા હમણાં ચાલુ થઈ જશે બધા એટલે આ બાજુ બધું અત્યારે ચાલુ છે વ્યવસ્થા જમવાની આ બધું જમવાનું કેવી રીતનું પહોંચાડે છે લોરીઓ ભરાય બધું કેવી વ્યવસ્થા બધું હાલે સતદેવદાસ આવા સમયમાં આટલા કળિયુગમાં અત્યારે માણસ તમને હે ને કોઈ પાણી નથી દેતું એ ટાઈમમાં અત્યારે માણસો જમાડે કેવી રીતે તમને શ્રદ્ધાથી ભાવથી જો આ બધા આમની ઉંમર જુઓ 50 60 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં એ લોકો આમ મક્કમ સેવા કરે છે સતદેવદાસ એટલે આ હે ને બધી ભગવાનની દયા હોય તો થાય ભાઈ નહીંતર આટલું બધું શક્ય પોસિબલ નથી હવે બધા સ્વયંસેવકો જો ખડે પગે કાયમી માટે આપણે છાસ ને બધું લેવા જો આનું જો જમણવાર જો દાળ શાક રોટલી ખીચડી વઘારેલી અને હાચા ઘીનો શીરો અને છાસ કઈ બાજુ વાહ ભાઈ વાહ જો આ બાજુ આમ જો મલાઈ વાળી છાસ આપણે લેવા જઈએ ને બજારમાં એટલે 20 રૂપિયાનો ગ્લાસ મળે છે જો આ અત્યારે તમારે જેટલું પીવું એટલું પણ આ બધું દાદાની દયા પીરજીની દયા હોય તો થાય ને અત્યારે એમ ન થાય જો દાદાની ઉંમર કેવડી છે છતાંય ખડા પગે કાયમી માટે અત્યારે સેવા કરે બધાની સતદેવદાસ એટલે આપણે આમ હાલીને જાય ને ભાઈ એટલે થાકી જાય એટલી જગ્યા આમ એટલું લાંબુ કાઉન્ટર છે જમણવારનું આવડું મોટું કાઉન્ટર તમે ક્યાંય નહીં જોયું હોય આજે પરબધામમાં આવડું મોટું કાઉન્ટર છે
બહુ લાંબુ છે ભાઈ, બહુ લાંબુ. આ છેડા ઓલા છેડા સુધી કારણ કે જગ્યા બહુ મોટી જગ્યા છે. અમારા દેવીદાસ ની જગ્યા બહુ જોરદાર આયોજન છે. આ બાજુ આવા ગેટ કેટલાય બનાવેલા છે. આ બાજુ છે એટલે આવા 6 થી 7 તો ગેટ છે, ત્યાંથી માણસો એન્ટર કરી શકે. પોલીસ આ બગીચો અંદાજે દઈશે કોઈ, મને તો આ ખબર નથી કેટલા વીઘામાં હોય, પણ બહુ મોટો જગ્યા છે, બહુ મોટી જગ્યા છે. આપણે પરબધામની એટલે બહુ મોટી જગ્યા છે. આપણે 2-4 ગામ હમાઈ જાય ને એવી જગ્યા છે પરબધામની. એટલે આજનું આયોજન બહુ જોરદાર છે. અષાઢી બીજ નો મહોત્સવ છે, બહુ મોટું આયોજન છે. આને ખરીદી જો પર્સ દેખી ગયું. તું બેન આજ ભૂખી હે ખાધા વગર? ભૂખ લાગી ગઈ લઈ તો સારું. બીજ માતાના દર્શન થઈ જાય પછી કઈ ખવડાવી પછી પીવી આપણે તો ને બીજ માતા દર્શન થઈ ગયા. તમે થઈ ગયા? હે બીજ ના દર્શન થયા? થઈ ગયા તને થયા? તું ત્યાં બીજ ના દર્શન થઈ ગયા એટલે હવે બીજ છૂટી ગઈ. પીવામાં ખાવામાં જેટલું ખાવું એટલું તારે. પરબમાં તો હું આ 3જી વાર આવી ગયો, પણ આપણે એની પેલા બ્લોગિંગ નતા કરતા. બ્લોગિંગ ચાલુ કર્યા પછી આ પહેલી વાર હું આવ્યો. પણ આજ ફેરે તો ભાઈ ટ્રાફિક છે, બીજનું મોરચો એટલે જો કે અમે બાજુમાં હતા એટલે કીધું આવ્યા, કીધું હાલો કીધું દર્શન કરીએ. આજે રામકૃષ્ણના બપોર સુધી કામ કરી લીધું. આવું કયો હા દર્શન થાય કે સાદા બેન અત્યાર સુધી કે હવે તમે ખોવાઈ ગયા. પેલા તમારા હગા ખવાડા હતા, હવે સાદા બેન ચડી જાઓ. આપણે જો બરોબર આરતી ચાલુ છે અને આપણે બરોબર એક્ઝેક્ટ આવતી ટાઈમે પહોંચી જાય. મોડા પુગાઈ આપવાના આ માટે આપણે મોડા ભલે પડી જાય. સાચી વાત છે ભાઈ, એ થાય હારા હાથે થાય. આપણે 4 કલાક લેટ થયા નકારણા અમારા ઘરે 4 કલાક લેટ થયાનું કારણે અહીંયા આરતીના આપણા દર્શન થઈ ગયા. એટલે અષાઢી બીજને દિવસે આપણે આરતીના દર્શન થઈ ગયા હતા. બહુ ભગવાનની દયા કહેવાય ભાઈ. આજે આપણે બ્લોગ બનાવ્યો ને બહુ મસ્ત બ્લોગ આપણો હાલે નો હાલે એ કઈ વાત નથી, પણ હજી આજનો આમ આનંદ આવ્યો ને અલગ જ આવ્યો છે. બરોબર ને? હે આ બ્લોગમાં વ્યૂ આવે તો પણ એનો મજા કેવી આવી? આમાં જોરદાર કાયદેસર તો જો કે ભાઈ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંયાથી પરબમાં તમે કોઈ ન આવ્યા હોય ને તો એકવાર અહીંનો નજારો જોઈ લેજો. તો બહુ અદ્ભુત નજારો છે, બહુ જોરદાર કામકાજ છે એનું. અને ભાઈ ટ્રાફિક છે આજનો કોઈ. અત્યારે 80% માણસો તો વયા ગયા છે દર્શન કરી. બાકી 20% જેવું માણસો છે, પણ અત્યારે જ્યાં જવું ને અતિશય માણસો છે. સારી હવા ત્યાં બધા દર્શન કરીએ તો જો બીજના દર્શન આમાં દેખાય. મેળામાં આવી ગયા અમે, અને અમે મેળામાં ફરતા હતા ને તો જો અમે અહીંયા વચમાં ગાંધીજી બાપુ ભેગા થઈ ગયા. જો અમને
ગાંધીજી બાપુ ભેગા થાય. ગાંધીજી જ બન્યા હો ને તમે. ભાઈ ભાઈ તો ભાઈ મેળો તો બહુ જોરદાર છે હે? આ મેળો કેવો હોય મેળો? હવે મારે આરોગ્ય ને આમાં બેવું છે. આમાં બેવું ના તું તારે બેસી જા. ટિકિટ પૈસા દે. એ બાજુમાં શું આવ્યું? આજે ગાડી મજા આવી ગઈ તારા થી બેઠા શું હે ભાઈ 55 આયા 55 જોડી છે વાહ 55 અષાઢી બીજના દિવસે આપણે પરબધામના દર્શન થઈ ગયા. આવું તો મગજમાં વિચાર્યું નહોતું. અચાનકનો પ્લાન થઈ ગયા બહુ પછી આવવાનો કે કામ બંધ છે કે ચાલો છે. તો હવે બધું ફરી લીધું છે અને બધા થાકી ગયા છે. તો હવે જવું છે ઘરે. તો ભાઈ ફરી મળીશું નવા બ્લોગમાં. જો આપણો બ્લોગ તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય હો પરબના પીર.